મોરબી જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલ વરસાદ. મોરબી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં 44 મીમી વરસાદ નોંધાયો. મોરબી શહેરની ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોમાં રજા પણ જાહેર કરવામાં આવી. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવાની અપીલ. મોરબીમાં ગત રાત્રિથી મેઘરાજાની ફરીવાર પધરામણી થઈ છે. આગાહીના પગલે વહીવટી તંત્રને સચેત બન્યું છે. જ્યારે મોરબી શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં 44 મીમી વરસાદ નોંધાયો છે. હળવદમાં અને વાંકાનેરમાં 30 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ટંકારા અને માળિયા તાલુકામાં 15 મીમી વરસાદ નોંધાયો. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા લોકોને અપીલ કરવામાં આવી છે. વરસાદને કારણે મોરબી શહેરની ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રોડ પરથી પાણી ફરી વળ્યા છે. રોડમાં પાણીમાં બાઇક તો બંધ પડી ગયા હતા. હવે 4 વ્હીલર પણ બંધ પડી જતા લોકો તેને ધક્કો મારીને રોડની સાઈડમાં લેવામાં આવી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વાવેતર કર્યા છે તેમાં વાવેતરના બી દબડાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જો બી દબડાઈ જાય તો ફરીથી વાવેતર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. સતત ધીમી ધારે કે જોરદાર ઝાપટુથી વરસાદ પડી રહ્યો છે. રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.